હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ગણિતમાં સ્વાધ્યાય 4.2 જોવાના છીએ। અહીં પહેલો પ્રશ્ન આપણને આપ્યો છે, ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો અને પછી ઉકેલ શોધો। અહીં એ આપણને આપ્યો છે x - 1 = 0। ઉકેલ અહીં આપણે પ્રથમ પગલું લખ્યું છે બંને બાજુ 1 ઉમેરતા। તો અહીં ડાબી બાજુ x - 1 હતો તેમાં આપણે 1 ઉમેર્યો છે અને જમણી બાજુ 0 હતો તો તેમાં પણ આપણે 1 ઉમેર્યો છે। અહીં -1 અને +1 ઉડી જશે, તેથી ડાબી બાજુ x અને જમણી બાજુ 0 + 1 એટલે કે 1, એટલે કે આપણો જવાબ થશે 1। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું b। તો b છે x + 1 = 0। ઉકેલ અહીં પહેલું પગલું બંને બાજુ 1 બાદ કરતા। તો અહીં x + 1 હતો તેમાં આપણે 1 બાદ કર્યો અને 0 હતો તેમાં પણ આપણે 1 બાદ કર્યો છે। +1 અને -1 ઉડી જશે, તેથી ડાબી બાજુ x વધશે અને જમણી બાજુ વધશે 0 - 1 એટલે કે -1, તો આપણો જવાબ થશે -1। c આપણને આપે છે x - 1 = 5। ઉકેલ અહીં પ્રથમ પગલું છે બંને બાજુ 1 ઉમેરતા। અહીં ડાબી બાજુ x - 1 હતો તેમાં 1 ઉમેર્યો છે અને જમણી બાજુ 5 હતો તેમાં પણ 1 ઉમેર્યો છે। -1 અને +1 ઉડી જશે, તેથી ડાબી બાજુ વધશે x અને જમણી બાજુ 5 + 1 એટલે કે 6, તો ઉકેલ આપણો થશે 6। d આપણને આપ્યું છે x + 6 = 2। ઉકેલ અહીં પ્રથમ પગલું છે બંને બાજુ 6 બાદ કરતા। તો અહીં x + 6 આપણને આપ્યું હતું તેમાં આપણે 6 બાદ કર્યા અને જમણી બાજુ 2 આપ્યા હતા તેમાં પણ આપણે 6 બાદ કર્યા। +6 અને -6 ઉડી જશે, તેથી ડાબી બાજુ વધશે x અને જમણી બાજુ વધશે 2 - 6 એટલે -4, તો અહીં આપણો ઉકેલ થશે -4। e આપણને આપ્યો છે y - 4 = -7। ઉકેલ પ્રથમ પગલું આપણે લઈએ છીએ બંને બાજુ 4 ઉમેરતા। તો અહીં y - 4 હતા તેમાં આપણે 4 મૂક્યા અને જમણી બાજુ -7 હતા તેમાં પણ આપણે 4 મૂક્યા। -4 અને +4 ઉડી જશે, ડાબી બાજુ y વધશે અને જમણી બાજુ વધશે -7 + 4 = -3, તો ઉકેલ થશે આપણો -3। અહીં આપણે f આપ્યો છે y - 4 = 4। ઉકેલ અહીં પ્રથમ પગલું આપણે લીધું છે બંને બાજુ 4 ઉમેરતા। અહીં y - 4 હતા તેમાં આપણે 4 ઉમેર્યા અને જમણી બાજુ 4 હતા તેમાં પણ આપણે 4 ઉમેર્યા। -4 અને +4 ઉડી જશે, તેથી ડાબી બાજુ વધશે y અને જમણી બાજુ વધશે 4 + 4 એટલે 8। વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ થશે 8। g આપણને આપ્યું છે y + 4 = 4। ઉકેલ અહીં પ્રથમ પગલું આપણે લીધું છે બંને બાજુ 4 બાદ કરતા। y + 4 અહીં આપ્યું હતું તેમાં 4 બાદ કર્યા અને જમણી બાજુ 4 આપ્યા હતા તેમાં પણ આપણે 4 બાદ કર્યા। +4 અને -4 ઉડી જશે, તેથી ડાબી બાજુ વધશે y અને જમણી બાજુ વધશે 4 - 4 એટલે 0, તો ઉકેલ આપણો થશે 0। અહીં આપણને h આપ્યું છે y + 4 = -4। ઉકેલ થશે અહીં પ્રથમ પગલું આપણે લીધું છે બંને બાજુ 4 બાદ કરતા। y + 4 આપણને આપ્યું હતું તેમાં આપણે 4 બાદ કર્યા અને જમણી બાજુ -4 આપ્યા હતા તેમાં પણ આપણે 4 બાદ કર્યા। તો +4 અને -4 ઉડી જશે, તેથી ડાબી બાજુ વધશે y અને જમણી બાજુ -4 - 4 = -8, તો ઉકેલ આપણો થશે
-8. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોશું સ્વાધ્યાય 4.2 નો બીજો દાખલો. અહીં બીજો દાખલો આપણને આપ્યો છે. ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો અને પછી ઉકેલ શોધો. અહીં આપણને એ આપ્યો છે 3l = 42. ઉકેલ. અહીં પ્રથમ પગલું આપણે લીધું છે બંને બાજુ 3 વડે ભાગતા. તો આપણને ડાબી બાજુ 3l આપ્યો હતો અને તેને આપણે 3 વડે ભાગ્યો, અને જમણી બાજુ 42 આપ્યા હતા તેને પણ આપણે 3 વડે ભાગ્યો. 3 3 અહીં ઉડી જશે અને 42 ના 14 વડે ભાગ પડશે, 14 તરી 42. તો ડાબી બાજુ l વધશે અને જમણી બાજુ 14. તો આપણો ઉકેલ થશે 14. અહીં આપણને b આપ્યો છે b ભાગ્યા 2 = 6. ઉકેલ થશે. અહીં આપણે પ્રથમ પગલું લીધું છે બંને બાજુ 2 વડે ગુણતા. તો અહીં ડાબી અને જમણી બંને બાજુ 2 વડે આપણે ગુણ્યા છે. અહીં 2 2 ઉડી જશે. તો ડાબી બાજુ વધશે b અને જમણી બાજુ વધશે 2 × 6 = 12. તો આપણો જવાબ થશે 12. c આપણને આપ્યો છે p/7 = 4. તો ઉકેલ થશે. અહીં આપણે પ્રથમ પગલું લીધું છે બંને બાજુ 7 વડે ગુણતા. તો અહીં બંને બાજુ આપણે 7 વડે ગુણ્યો છે. 7 7 ઉડી જશે. તેથી ડાબી બાજુ વધશે p અને જમણી બાજુ વધશે 4 × 7 એટલે કે 28. તો આપણો ઉકેલ થશે 28. તો હવે આપણે જોઈશું d. તો 4x = 25. ઉકેલ થશે. અહીં આપણે પ્રથમ પગલું લીધું છે બંને બાજુ 4 વડે ભાગતા. તો અહીં બંને બાજુ આપણે 4 વડે ભાગ્યું છે. 4 4 ઉડી જશે. તેથી ડાબી બાજુ વધશે x અને જમણી બાજુ વધશે 25/4. તો અહીં કહી શકાય કે 25/4 નો કોઈ ભાગ ચાલશે નહીં, તેથી આપણો ઉકેલ 25/4 છે. તો અહીં આપણને એ આપ્યું છે 8y = 36. તો અહીં ઉકેલ થશે. અહીં આપણે પ્રથમ પગલું લીધું છે બંને બાજુ 8 વડે ભાગતા. આપણે અહીંયા બંને બાજુ 8 વડે ભાગ્યું છે. તો અહીં ડાબી બાજુ આપણને y મળે છે અને જમણી બાજુ 36/8 ના ભાગ પાડે છે. 36 ના 4 × 9 અને 8 ના 4 × 2. અહીં 4 4 ઉડી જશે. તેથી ડાબી બાજુ મળશે y અને જમણી બાજુ 9/2. 9/2 ના કોઈ ભાગ ન પડતા હોવાથી આપણો ઉકેલ 9/2 જ રહેશે. f આપણને આપ્યો છે z/3 = 5/4. ઉકેલ. અહીં આપણે પ્રથમ પગલું લીધું છે બંને બાજુ 3 વડે ગુણતા. તો અહીં બંને બાજુ આપણે 3 વડે ગુણ્યું છે. 3 3 ઉડી જશે. તો ડાબી બાજુ વધશે z અને જમણી બાજુ 5 × 3 = 15/4. 15/4 ના ભાગ ન પડતા હોવાથી આપણો ઉકેલ 15/4 રહેશે. અહીં આપણને g આપ્યો છે a/5 = 7/15. ઉકેલ થશે. અહીં આપણે પ્રથમ પગલું લીધું છે બંને બાજુ 5 વડે ગુણતા. અહીં આપણે બંને બાજુ 5 વડે ગુણ્યો છે. 5 5 ઉડી જશે. તેથી ડાબી બાજુ વધશે a અને જમણી બાજુ વધશે 7 × 5. 15 ના ભાગ 5 × 3. અહીં 5 5 ઉડી જશે. તેથી ડાબી બાજુ વધશે a અને જમણી બાજુ 7/3. અને 7/3 ના કોઈ ભાગ ન પડતા હોવાથી આપણો ઉકેલ 7/3 રહેશે. અહીં આપણને h આપ્યું છે 20t = -10. ઉકેલ થશે. અહીં આપણે પ્રથમ પગલું લીધું છે બંને બાજુ 20 વડે ભાગતા. તો અહીં બંને બાજુ આપણે 20 વડે ભાગ્યું છે. 20 20 ઉડી જશે. ડાબી બાજુ વધશે t
અને જમણી બાજુ વધશે -10 અને 20 ના ભાગ 10 ગુણ્યા 2. 10 10 ઉડી જશે, તેથી ડાબી બાજુ વધશે t અને જમણી બાજુ ઉપર કાંઈ ના હોવાથી -1 અને નીચે 2. તેથી આપણો જવાબ થશે -1/2. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો? જો તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને જો તમે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.